નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવી છે તેમાં પ્રવૃત્તિ નંબર 14 છે મારું પુસ્તક, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રવૃત્તિ મિત્રો જે 14 આપેલ છે મારું પુસ્તક, જેની વાત કરીએ તો આપણે ટૂંકમાં કેવી રીતે મારું પુસ્તક જે પુસ્તકનું વર્ણન કરવાનું છે તેની વાત કરીએ તો આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો। વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો છે એ પણ લખવાની છે। પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો। આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલન પણ રજૂ કરી શકો છો। અહીંયા મિત્રો આપણે પુસ્તકનું નામ લખીએ તો નામ છે સાગરપંખી, લેખકનું નામ છે અને અનુવાદક છે મીરા ભટ્ટ અને મૂળ લેખક છે રિચાર્ડ બાક। પુસ્તકની કિંમત 35 રૂપિયા છે। પુસ્તકના કુલ પાનાની સંખ્યા 60 છે। પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો 1 છે। હવે આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા મળ્યું? તો આમ તો મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે, પરંતુ મારા જીવનમાં સૌથી વધુ પ્રભાવ પડ્યો છે તેવું એક પુસ્તક છે સાગરપંખી। શાળા લાઇબ્રેરીમાંથી વાંચવા મળ્યું। આ પુસ્તક કદમાં ભલે નાનું હોય, પરંતુ વિચારતા કરવાની અને પ્રભાવ પાડવાની અપાર ક્ષમતાઓ ધરાવે છે। આ પુસ્તકની લોકપ્રિયતા એટલી બધી છે કે અત્યાર સુધીમાં 10 કરતાં વધુ તેની આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે। કદાચ મને એટલા માટે જ આ પુસ્તક સૌથી વધુ ગમે છે। વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ બાબતો ગમી? તો મિત્રો, જીવન વિકાસની તકીને પ્રગટ કરી અંતિમ સત્ય સુધી લઈ જનાર આ પુસ્તક વાચકોએ ઓછામાં ઓછું એક વખત તો વાંચવું જ જોઈએ એવું મારું માનવું છે। આ પુસ્તકની વિશેષતા એ છે કે સામાન્ય રીતે તેમાં કોઈ વિશેષ ઘટના નથી કે નથી કોઈ નાયક, નાયિકા કે ખલનાયક। જીવનમાં પ્રયોજન શોધવું અને પ્રાપ્ત કરવું એ બે જવાબદાર કહેવાય, પણ જોનાથન ફ્લેચરમાં પડેલી શક્તિઓને વધુ નિખારવા શિક્ષકનું કામ પણ કરે છે। પુસ્તકનો સાર: પ્રસ્તુત પુસ્તક સાગરપંખીમાં જોનાથન નામના એક નાનકડા સાગરપંખીની વાત કરવામાં આવી છે, જે અન્ય સાગરપંખીઓ કરતાં જુદા જ પ્રકારનું પંખી છે। સાગરપંખી અહીં માનવના આતમ પંખીના સ્પક તરીકે છે। અમુક વ્યક્તિઓ જન્મથી ઉત્તમ વિકાસ પામવા કટ્ટીબાટું હોય છે। તેઓ માટે જીવનની તમામ ઊંચાઈઓ, જીવનની તમામ ગહેરાઈઓ તથા અમાપ વિસ્તાર પણ ટૂંકો પડે છે। એમની જિંદગીનો પરમ પ્રાણ ઊંચાઈ, વ્યાપકતા અને ઊંડાણની પેલે પાર રહેલ તત્વને આત્મસાત કરવું એ જ હોય છે। સામાન્ય રીતે મોટાભાગના દરિયાઈ પંખીઓ તો સામાન્ય ઉડવા કરતાં વધારે શીખવાની માથાકૂટ કરે નહીં। કાંઠેથી પોતાના શિકાર સુધી પહોંચી પાછા વળાય એટલું જ ઉડતા આવડે એટલે બસ એમના માટે ઉડવું મહત્ત્વનું નથી, મહત્ત્વનું છે ફક્ત ખાવાનું। પરંતુ આ પંખી એટલે કે જોનાથન માટે તો ખાવું એટલું મહત્ત્વનું નહોતું જેટલું ઉડવાનું હતું। જોનાથનને બીજી બધી જ વસ્તુઓ કરતાં ઉડવાનું પ્રિય હતું। અહીં જોનાથન પોતાના બંધુઓ સાથે દરિયાકાંઠે શિકારની શોધમાં બેઠો હોય છે, ત્યારે શિકારને બદલે ઊંચે ઊંચે ઉડવું, અમાપ ઊંચાઈઓ પામવા, દૂર દૂર ક્ષિતિજો સુધી પહોંચવાનું વિચારે છે, પરંતુ પોતાની જમાતના ટાંટિયા ખેંચનારા અને તેને આવું કરતાં રોકવાનો પ્રયત્ન કરે છે। તેને બેજવાબદાર ગણીને જ્ઞાતિ બહાર પણ કરે છે। ત્યારે જોનાથન તેઓને પ્રશ્ન પણ કરે છે કે જીવનમાં પ્રયોજન શોધવું અને પ્રાપ્ત કરવું એ બેજવાબદારી કહેવાય, પણ જોનાથન ફ્લેચરમાં પડેલી શક્તિઓને વધુ નિખારવા શિક્ષકનું કામ પણ કરે છે। ફ્લેચરને જોનાથન કહે છે કે હવે તને મારી જરૂર નથી, તારે જરૂર છે તને પામવાની। રોજ તું તારામાં રહેલા અસીમ ફ્લેચરને વધુને વધુ ઓળખતો જા, પામતો જા, એ જ જરૂરી છે। એ જ તારો ગુરુ છે, એને ઓળખવાની અને અનુસરવાની જરૂર છે। પુસ્તકનો સાર મિત્રો આપણે જે જોયો, બરાબર, તો અહીંયા લખી શકો છો। અહીં જોનાથનનું અવતાર કાર્ય અતિ સુંદર અને કલાત્મક રીતે પ્રગટ થયું છે। રામ હોય કે કૃષ્ણ, મહાવીર હોય કે બુદ્ધ, ગાંધી હોય કે ઈસુ, તેમણે ક્યારેક ને ક્યારેક પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કરવું પડે છે। અહીં જોનાથન અંતિમ સમયમાં પોતાના ઉત્તરાધિકાર ફ્લેચરને એક મહાસત્ય બતાવે છે કે ફ્લેચર, મહેરબાની કરીને મને ભગવાન ન બનાવી દેતો। પ્રત્યેક પંખીના અસીમ આત્મા પડેલો છે, એને વધુને વધુ ઓળખવો, પામવો એ જરૂરી છે। અંતમાં જોનાથન સામાન્ય માનવીમાં પડેલી અપ્રગટ સંભાવનાઓ તરફ નિર્દેશ કરે છે અને શક્યતાઓનું વિશાળ જગત ખુલ્લું કરી અંતિમ વિદાય લે છે।
પરંતુ પોતાની પાછળ અનેક જોનાથન મૂકી જાય છે અને શીખવા માટેની હોડ શરૂ થઈ જાય છે। તો મિત્રો સરસ મજાનું આપણે જે અહીંયા પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર જે જોયું 14 મારું પુસ્તક ત્યાંનું સોલ્યુશન કર્યું। અમે આશા રાખીએ છીએ તમને પણ આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।